સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો ઉજવણી દરમિયાન તંત્ર દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. તો પોલીસ વિભાગ દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી. તો વર્ષ દરમિયાન સારી કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો ઉજવણી દરમિયાન દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. જે દેશમાં આજે નારીની દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓને, ગુજરાતવાસીઓ, સુરેન્દ્રવાસીઓ, નગરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ ગુજરાત અને દેશ 1947 પછી જે વિકાસની અવિરત ગાથા આગળ વધી રહી છે તેને આગળ વધારી રહ્યા છે. ને એના જ કારણે આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને ગુજરાત પણ આખા દેશનું એક રોલ મોડલ બન્યું છે. અને એમાં સુરેન્દ્રનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એવો રાજ્ય પ્રયત્ન કરી રહ્યો છે. અને આજ આપણે આપ સૌ જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી અહીંયા આજે જે જાહેરાતો પણ થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં સરકાર શું કામગીરી કરી રહી છે એ પણ આપણે વાત કરી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ થોડા વખત પહેલા જ જે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું છે એ પણ સૌરાષ્ટ્ર માટે એક ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અને લોકોને ખબર પડે કે સોમનાથ માટે આપણે સૌ લોકોએ શું પ્રયત્ન કર્યા છે અને સોમનાથ અત્યારે ખૂબ સારી રીતે વિકાસ અને ભક્તિનું એક સ્થાન પ્રસ્થાપિત થયું છે. એની સાથે સાથે હું એ વાત પણ જરૂર કહીશ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને 2047માં વિકસિત દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છે. અને એમાં જે કાર્ય કરવાનું થઈ રહ્યું છે એ કાર્ય ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સરકાર દ્વારા ખૂબ સારું ગુજરાતના વિકાસનું કામ થાય એ થઈ રહ્યું છે. આપણે સુરેન્દ્રનગરને જોઈએ તો સુરેન્દ્રનગર પણ આજે ખૂબ વિકસિત જે જિલ્લો થઈ રહ્યો છે. હમણાં થોડા વખત પહેલાં જ ગ્લોબલ સમિટમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ છે. દેશ અને વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે અને સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે. અને નર્મદાના નીર દ્વારા ખેતીમાં પણ સુરેન્દ્રનગર આગળ વધે એવા સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે. ફરી આજ 77મા પ્રજાસત્તાક દિને હું સૌ નગરજનોને અને ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.